વર્લ્ડ હેરિટેજ સાઇટ હોવા છતાં તંત્રની લાપરવાહી. પાવાગઢમાં ભદ્ર દરવાજા તરફનો ભાગ ધરાશાયી થયાને મહિનો થવા આવ્યો, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી. યાત્રાધામ પાવાગઢ ખાતે ભારે વરસાદના કારણે પાવાગઢ ગામ તળેટીમાં અવરજવર કરવાનો મુખ્ય માર્ગ ભદ્ર દ્વાર છે. પ્રાચીન કિલ્લાના દરવાજાના જમણી તરફની એક તોતિંગ દિવાલ તારીખ 26 ઓગસ્ટના રોજ પુરાતત્વ વિભાગની પુરાતન સ્થાપત્યોની જાળવણી કરવામાં નિષ્ફળતા પ્રકાશિત થઈ હતી, જેના ફળસ્વરૂપ એક ઐતિહાસિક દિવાલ ધરાશાયી થઈ. આ દિન સુધી પુરાતત્વ ખાતાના ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નહીં અને કોઈ સ્થળની મુલાકાત સુધા લીધી નહીં. પરિણામ સ્વરૂપે 2 દિવસ પછી વધુ એક ગાબડું પડ્યું હતું. તારીખ 27/8/2024થી ઐતિહાસિક ભદ્ર દ્વાર સ્થાનિક ગામના રહીશોને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરેલો આ ગામમાં આવતા દેશના અને વિદેશના સહેલાણીઓ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જ્યારે ચામડીના ઉચ્ચ અધિકારીઓ બાબતે સકારાત્મક કામગીરી કરવામાં આવેલ ન હોવાથી સ્થાનિક પ્રજાને આવતા સહેલાણીઓમાં ભારે રોષ પ્રગટ કરી રહ્યા છે. પાવાગઢ ગામ અનેક સરકારી ઓફિસો જેવી કે બેંક ઓફ બરોડા, પોસ્ટ ઓફિસ, પુરાતત્વ ઓફિસ, ગ્રામ પંચાયત ઓફિસ, પ્રાથમિક શાળા, આંગણવાડી, ટેલિફોન એક્સચેન્જ, ઢોર દવાખાના તેમજ આંગણવાડી અને પ્રાથમિક શાળા અને હાલોલ સુધી વધુ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થી અને આંગણવાડી નાના ભૂલકાઓને ભારે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ ભદ્ર દરવાજાને તાત્કાલિક યોગ્ય બેરિકેડ કરી તેમજ આ દરવાજાને વધુ નુકસાન ન થાય તે રીતે પાલખો બાંધી તાત્કાલિક ધોરણે તો પગે ચાલી અને દ્વિચક્રી વાહનોની અવરજવર થઈ શકે તેવી વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરાવે તેવી સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે. મારું નામ કમલેશભાઈ રમણભાઈ વરિયા છે અને હું પાવાગઢ ગામનો વતની છું. પાવાગઢ કિલ્લાની અંદર અમારું રહેઠાણ આવેલું છે અને મેન સમસ્યા એ છે કે આપણે પાવાગઢ ગામમાં પ્રવેશવાનો મેન દ્વાર એ 1 મહિના પહેલાં, 1 મહિનાથી પણ વધારે સમય, આઠમની રાત્રે જે પુષ્કળ વરસાદ પડ્યો એમાં એ થોડો ધરાશાયી થઈ ગયો અને અમુક કારણોસર એ દ્વાર બંધ કરવામાં આવેલો. આજે 1 મહિનાથી પણ અગાઉ વધારે દિવસોમાં ગામ લોકોની અનેક આવવા જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ દ્વાર બંધ કરવાથી લગભગ પોણા 2 કિલોમીટરથી પણ વધારે 2 કિલોમીટરની આજુબાજુ ફરીને બસ સ્ટેન્ડ તરફ જવું પડે છે અને નાના વિદ્યાર્થીઓ છે, વડીલો છે, ઉંમરલાયક માણસો છે જેમની જોડે વ્હીકલ નથી, એ લોકોને ચાલીને જવાનો વારો આવ્યો છે અને ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. અને આ દ્વારનું સમારકામ તો થાય તો થશે, પણ એમને તાત્કાલિક ધોરણે પગદંડી રસ્તો ચાલુ થાય એવી વ્યવસ્થા સરકાર કરે તો એવી અમારી માંગ છે. અને હવે નવરાત્રિની અંદર લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવવાના છે અને પાવાગઢમાં રહેવાની વ્યવસ્થા, નાહવા ધોવાની વ્યવસ્થા અને જે રાત્રિ રહેઠાણની વ્યવસ્થા એ ફક્ત ગામની અંદર, કિલ્લાની અંદર છે. હવે આવા યાત્રાળુઓ લાખોની સંખ્યામાં આવે એમને 2 કિલોમીટર બસ સ્ટેન્ડથી 2 કિલોમીટર ફરીને ગામમાં આવવાનું રહેશે, તો એ લોકોને ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડે એવી અત્યારે વ્યવસ્થા થયેલી છે. અને એ યાત્રાળુઓને તકલીફ ના પડે એટલા માટે અમારી મેન માંગણી એ છે કે તમે તાત્કાલિક ધોરણે પગદંડી પણ રસ્તો ચાલુ થાય એવું અમે ઈચ્છીએ છીએ. મારું નામ એડવોકેટ ભરતભાઈ વરિયા. હું પાવાગઢનો વતની છું અને પાવાગઢ ગામમાં મારું રેસિડેન્શિયલ છે. છેલ્લા કેટલાક 1 મહિનાથી પાવાગઢ ગામમાં જવાના કિલ્લો, ભદ્ર કિલ્લો છે તેની બાજુમાં આવેલ કિલ્લાની દિવાલ ધરાશાયી થયેલ હોવાથી કિલ્લામાં ગામમાં જવાનો રસ્તો 1 મહિનાથી સદંતર બંધ કરી દેવામાં આવેલ છે, જેથી કરીને યાત્રિકો અને ગામના રહેવાસીઓ, ગામના વડીલો, નાના નાના છોકરાઓ સ્કૂલે જતા, સરકારી કર્મચારીઓ દરેકને 2 કિલોમીટર દૂર ફરીને આવવાનો વારો આવે છે, જેથી એ લોકોને માનસિક ત્રાસ થવા માંડ્યો છે. આગળ 3/10થી નવરાત્રિ, આસો નવરાત્રિ ચાલુ થતી હોવાથી લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી એમને રહેવા માટેની સગવડ કેવલ ગામની અંદર, કિલ્લાની અંદર જ છે, જેને 2 કિલોમીટર ફરીને જ ગામમાં જવું પડશે. માટે એ લોકોને પણ અસહ્ય ત્રાસ થઈ જવાનો છે. માટે
લાખોની સંખ્યામાં યાત્રિકો આવે, એની સગવડતા સચવાય, ગામના લોકોનું મુશ્કેલીઓને સમજવામાં આવે, ત્વરિતપણે ભદ્ર કિલ્લાની જે દિવાલ છે એનું રિપેરિંગ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે ના બને તો છેવટે એને પગદંડી રસ્તો આપીને પણ અવર જવર ચાલુ કરવામાં આવે તો લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થાય એવું છે. બાકી બહુ જ તકલીફો થઈ રહી છે. 2 કિલોમીટરનો રાઉન્ડ મારીને આવવું પડે છે. ઘણા લોકોને તો ગામ કઈ છે એ જ ખબર નથી હોતી, તો 2 કિલોમીટર ફરીને ગામમાં કઈ જવાના છે. માટે લાગતા વળગતા દરેક સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રી આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે આવનાર યાત્રિકો અને ગામ લોકોની લાગણીઓને માન આપીને આવનાર નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈને મુશ્કેલી ના પડે માટે તાત્કાલિક ધોરણે પગદંડી રસ્તો ચાલુ કરવા માટે પણ અમારી નમ્ર વિનંતી છે. જય માતાજી. મારું નામ મોહમ્મદ લુકમાન અબીસત્તા શેખ, રહેવાસી પાવાગઢ ગામની અંદર રહું છું. અને મારી એક રજૂઆત છે કે ગામનો જે મેઇન ગેટ છે, જે કિલ્લાનો પહેલો મેઇન ગેટ, તે ઘણા સમયથી બંધ છે અને એના લીધે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારે. અને એના લીધે અમારા સ્કૂલ કોલેજના છોકરાઓ છે, યાત્રિકો છે, અવર જવર કરવા માટે જે ઢોર ઢાંકરામાં જે બી ગામવાસીઓ છે અને બહારનું જે પબ્લિક આવે છે એના માટે આ એક એવો ગેટ છે કે અમારે જીવાદોરી સમાન છે, બરાબર છે. અને અત્યારે અમારા આગળ નવરાત્રિનો બી તહેવાર આવી રહ્યો છે અને એ પબ્લિક અંદર આવે અને અમારો ધંધો રોજગાર ચાલે. અને આ જ આખું વર્ષ અમારે જે રોજી રોજગાર આની પર જ ચાલે છે. આખું વર્ષ જે અમારું જે પેટું રડવાનું હોય છે એ યાત્રિકો પર જ હોય છે. એટલે યાત્રિકો ગામમાં આવે, અમારો ધંધો થાય, રોજગારી મળે અમને, અને એમને બી તકલીફ ના પડે, અમને તકલીફ ના પડે. એટલે અમારે સરકારી તંત્રને, સ્થાનિક તંત્રથી માંડીને જે બી એના એ સારા જે તંત્ર છે એ બધા ભેગા મળીને તાત્કાલિક એનું નિરાકરણ લાવે અને તાત્કાલિક ભલે ના બને તો વાંધો નહીં પણ જરૂર પગદંડી ચાલવા જેવો રસ્તો કરી આપે એવી અમારી લાગણી અને માગણી છે. જય હિન્દ, જય ભારત. આપનું નામ? મારું નામ રાકેશ મેકવાન છે. હું પાવાગઢ ગામનો નિવાસી છું અને મારા જીવનના આજે 42 વર્ષ છે એ પાવાગઢ ગામમાં જ રહીને મેં વિતાવ્યા છે. હવે અમારી એક સમસ્યા ગામની એ છે કે 1 મહિના પહેલાં અમારે વરસાદના સમયે જે ગામમાં જવાનું જે મુખ્ય જે મેઇન દ્વાર છે, ભદ્ર કિલ્લો આપણે એને કહેવામાં આવે છે, એ વરસાદના કારણે એક બાજુથી ધરાશાયી થઈ ગયો છે. અગાઉ પેપરમાં પણ એ આવી ચૂક્યું છે એ રીતના કહેવા મતલબ. હવે એના કારણે કેવું છે કે એકચ્યુઅલી જે ગામના જે સ્કૂલમાં જતા જે બાળકો છે, પ્લસ જે ગામના જે રહીશ લોકો છે અને મોસ્ટ ઓફલી પાવાગઢમાં આવતા જે યાત્રાળુઓ છે એ દરેકને કેવું છે ઓછામાં ઓછું 2 કિલોમીટર ફરીને ગામમાં અંદર જવું પડે છે. કોઈને પણ કશું કામ હોય તો તમારે આખો કિલ્લો ફરીને પાછળ રહીને તમારે એ રીતના જવું પડે છે, એ રીતના કહેવા મતલબ. એટલે ટૂંકમાં દરેકને સમસ્યાઓ તો એ કંઈ રીતના થઈ છે. પણ અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે, અને બીજું વસ્તુ એ કે આવા થોડા દિવસોની અંદર નવરાત્રિ પણ આવી રહી છે અને નવરાત્રિમાં ઘણા બધા યાત્રાઓનો દશેરો પાવાગઢમાં રહેશે, બરાબર છે. તો હવે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એવી માગણી કરી રહ્યા છીએ, અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે એ કિલ્લાનું સમારકામ થાય અને એ જે દ્વાર છે થોડુંક સમારકામ કરીને ખુલ્લો મૂકવામાં આવે તો આજે એ બધી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ દૂર થાય, તો બધાને જે તકલીફ થઈ છે એ બધી દૂર થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ. બસ અમારો ખાલી આ જ પ્રશ્ન છે, એનું નિરાકરણ લાવે અધિકારીઓ તો ઘણું સરસ કહેવાશે. થેન્ક યુ. રિપોર્ટર દીપક તિવારી, પાવાગઢ, પંચમહાલ.